એવું તે હું થઈ ગયું કે રાતના 2:30 વાગે અચાનક અમરેલી દવાખાને જવાનું થઈ ગયું. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. 207 દિવસ સાગાની સાથે રાતના 1:30 વાગે વ્લોગ ચાલુ કર્યો ને આપણે આવી જશે રાતના દવાખાને. દવાખાને શું કારણે આવે આગળ વ્લોગ જોતા જાવ ખબર પડી જાય. પણ આ બેને કહે છે દવાખાનામાં સિગમની બાકાજી કી બોલાવે. किस किस्म के सवाल कर रहे हैं आप मुझसे? રાતના 1:30 વાગ્યા તો ભાઈ ચીગમ ખાય છે. જીવડું તો આ ભટકાનું. એમાં ગામડાના દેશી માણસો લીપમાં સડે કેવું થાય તમને ખબર? ફાઇનલી 2 ને 15 જેનો ઇંતજાર હતો એ ઘડી આવી ગઈ. ફાઇનલી હું બની ગયો છું કાકા ને ભાઈબંધ બની ગયો છે પપ્પા. ફાઇનલી દવાખાનાનું કામ થોડુંક પતી ગયું, નીકળી જાય પછી ચા પીવા. પણ બધાને ચા પીધા પછી નીંદર ઉડે ને મને ચા પીધા પછી નીંદર સડે છે. એક ભાઈ ખોટા ગયા છે ને એક ભાઈ જાગે છે ને હવે હું જાવ હુઈ. હું કરું આમાં યાર. તો હવાર આપણે અમરેલીમાં પડીને આવી જા હવાર ચા લેવા. ચાનો બિસ્કિટ નો કરી લે તો હવારમાં થોડોક નાસ્તો. અને આ હોસ્પિટલ આપણે આ ગોજાને ક્યાં જાય? હા ઈ તો હું એમ કેતો હતો કે આ હોસ્પિટલ કોણ આવ્યું કરો કોમે. હા પણ હોસ્પિટલ ભગવાન માતાજી કોઈ ન મોકલે. અને આવી ગયા અમરેલીની બજારમાં થોડીક શોપિંગ કરો. હારવાર પૈસાની જરૂર પડે એટલે એટીએમ માં આવીને કાઢી લીધા પૈસા. અને ફાઇનલી દવાખાનાનું હંધોય કામ પતી ગયું, થઈ જા પાછા ઘર સાઈડ ઓન ધ વે. ઘરે આવીને નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને હવે જવાનું ગેરેજ. હજી તો હું અમરેલી થી આવ્યો તો અમરેલી માથેના ફોલોવર મળવા આવી. આવતીકાલે ખીર છે તો ભીરકી લઈને હવે કાક કરવું જોઈએ ને જુગાર. પણ એટલે દામનગર માં ટ્રાફિક હું હોય અને આવી જાય આપણે આપણી ભાઈ બની ના રીલ પાવ. એક બાજુ રીલ પવાય છે ને એક બાજુ રીલ વીટાય છે. ભાઈ ભટવાદર ના છે ભાઈ ફોલોવર છે. હા તો અમારે ગોપાલ આખા ગામના છોકરા હાટુ ફૂગા લઈ જતો. હા તો આવડાય ને મને અહીંયા ફિરકી વીટવા બેહાડી દીધો. ये फंस गया सीएम। અને આ મિત્રો ખીરની ખરીદી બધી થઈ ગઈ છે. આવતીકાલનો ખીરનો વ્લોગ જોવાનું ન ભૂલતા. બાકી તો આ વ્લોગ માટે ફોલો કરો.